બોર્ડની પરીક્ષા નજીક હોય ત્યારે ટેન્શન આવવું સ્વાભાવિક છે, પણ જો તમે યોગ્ય આયોજન પ્લાનિંગ સાથે તૈયારી કરો તો તમે ચોક્કસપણે સારા માર્ક્સ મેળવી શકો છો। અહીં બોર્ડની પરીક્ષા માટે કેટલીક મહત્વની ટિપ્સ ગુજરાતીમાં આપી છે। 1. યોગ્ય ટાઈમ ટેબલ બનાવો। માત્ર વાંચવા ખાતર વાંચવાને બદલે એક પ્રોપર શેડ્યુલ બનાવો। અઘરા વિષયો, જે વિષય તમને અઘરો લાગતો હોય તેને સવારના સમયે વાંચો, કારણ કે ત્યારે મન ફ્રેશ હોય છે। નાના બ્રેક, સતત 3 થી 4 કલાક વાંચવાને બદલે દર 50 મિનિટે 5 થી 10 મિનિટનો બ્રેક લો। 2. રિવિઝન અને નોટ્સ। નવું વાંચવા કરતાં જે વાંચ્યું છે તેનું પુનરાવર્તન રિવિઝન કરવું વધુ જરૂરી છે। મુખ્ય મુદ્દાઓ, સૂત્રો, ફોર્મ્યુલાસ અને તારીખો માટે અલગથી એક નાની ડાયરી કે ચાર્ટ બનાવો। લખીને પ્રેક્ટિસ કરવાની આદત રાખો, તેનાથી યાદશક્તિ વધે છે અને લખવાની ઝડપ પણ સુધરે છે। 3. જૂના પેપર્સ સોલ્વ કરો। છેલ્લા 3-5 વર્ષના બોર્ડના પેપર્સ સોલ્વ કરવાથી તમને પરીક્ષાની પદ્ધતિ, પેપર સ્ટાઇલ અને કયા પ્રકરણો વધુ મહત્વના છે તેનો ખ્યાલ આવશે। સમય મર્યાદા નક્કી કરીને 3 કલાકમાં પેપર લખવાની પ્રેક્ટિસ કરો। 4. સ્માર્ટ રીડિંગ, સ્માર્ટ સ્ટડી। બ્લુપ્રિન્ટ। દરેક વિષયની બ્લુપ્રિન્ટ જુઓ। કયા પ્રકરણમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે તે મુજબ તૈયારી કરો। ટેક્સ્ટ બુક। હંમેશા ગુજરાત બોર્ડની પાઠ્યપુસ્તકને પ્રાધાન્ય આપો। મોટાભાગના પ્રશ્નો તેમાંથી જ હોય છે। 5. પેપર પ્રેઝન્ટેશન ટિપ્સ। પરીક્ષક પર સારી છાપ પાડવા માટે પેપર સુઘડ હોવું જોઈએ। નવો વિભાગ સેક્શન હંમેશા નવા પાના પરથી શરૂ કરો। મુખ્ય મુદ્દાઓ નીચે પેન્સિલથી અંડરલાઇન કરો। ચેકચાક ઓછી કરો અને અક્ષરો સુવાચ્ય રાખો। 6. સ્વાસ્થ્ય અને મનની શાંતિ। પૂરતી ઊંઘ। પરીક્ષાના દિવસોમાં ઓછામાં ઓછી 6 થી 7 કલાકની ઊંઘ લો। ખોરાક। હળવો અને પૌષ્ટિક ખોરાક લો। વધુ પડતી ચા કોફી ટાળો। સોશિયલ મીડિયા। પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે ગેમ્સથી દૂર રહો। યાદ રાખો, પરીક્ષા એ તમારા જીવનનો એક ભાગ છે, આખું જીવન નથી। આત્મવિશ્વાસ સાથે પેપર લખો।